વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા સૂર્યદર્શન ફાટક પાસે એક કોબરા સાપ 1 કલાક સુધી રોડ વચ્ચે બેઠેલો દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। ઘટનાની જાણ થતાં દયાજીવ પ્રેમી સંસ્થા વોલેન્ટિયર્સ દ્વારા ભારે જહેમત ઉઠાવ્યા બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો। સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં પ્રથમ વરસાદ બાદ જમીનમાં બફારો ઉકળાટ થતા સરીસૃપ જીવો કે જે જમીનમાં ઘર બનાવીને રહેતા હોય છે તે તથા જળચર જીવો પાણી ભરાતા બહાર નીકળી આવે છે। શહેર વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ચોમાસાની ઋતુમાં મગર તો બીજી તરફ ઝેરી તથા બિનઝેરી પ્રકારના સાપ, કોબરા, વીછી, મોનિટર લિઝાર્ડ જેવા જીવો રહેણાંક વિસ્તારોમાં આવી ચડતા હોય છે। ત્યારે શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા સૂર્યદર્શન ફાટક પાસે રોડની વચ્ચે એક ઝેરી કોબરા સાપ બેસી જતા અહીંથી પસાર થતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। 1 કલાક સુધી રોડ વચ્ચે કોબરાની બેઠકથી રસ્તે પસાર થતા લોકો અટકી ગયા હતા। બનાવની જાણ થતાં જીવદયા પ્રેમી સંસ્થાના કાર્યકર્તાઓએ આવીને થોડીક જહેમત બાદ આ ઝેરી કોબરાનું રેસ્ક્યુ કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। વાગેલું છે 100%। ઝેર છોડ્યું એ પ્લાટી કરી છે એકચ્યુઅલી કે પોતે ગુસ્સામાં આવી જાય ને એટલે એનો ગુસ્સાના હિસાબે એને પોટી થઈ ગઈ છે અને કોઈ બી દિવસ કોઈ બી સાપ હોય છે એ ઝેર છોડતો નથી। કઈડે તો ઝેર તમારો પગ પડી જાય ત્યારે જે પોતાનો જીવ બચાવવા તમને બાઇટ કરે અને કોબરાઓ તો આમ હવામાં પેલું ઝેર છોડતા નથી। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।